નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 2, જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, જે નવું પાઠ્યપુસ્તક છે તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેની અંદર જે પ્રશ્ન જવાબો આવે છે તેની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આપણે પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. ચાલો સૌપ્રથમ રિસાઇટ એન્ડ એન્જોય. આપણને સૌપ્રથમ એક સરસ મજાની પોએમ આપેલી છે, તેને આપણે ગાઈએ, જેની અંદર આપણને ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, તો આ તહેવારો વિશેની માહિતી છે તે આપવામાં આવેલી છે. અલગ અલગ તહેવારો ભારતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે તેની સમજૂતી તેમજ કયા કયા તહેવારો ઉજવાય છે તે અંગેની વિગતો જણાવતો એક સરસ પોએમ છે. તો ચાલો આપણે તે પોએમ ગાઈએ. ફોર કલ્ચર્સ, રિલિજિયન ઓર ફોર સિઝન્સ, એટલે કે સંસ્કૃતિ માટે, ધર્મ માટે કે ઋતુ માટે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ, એટલે કે તહેવારોના અનેક કારણો હોય છે. ત્યાર પછી આગળની પંક્તિ છે ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપરબ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં તહેવારોના નામ આપેલા છે, જેમાં ઈદ, દિવાળી, નાતાલ, ગુરુપરબ. તેમજ કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ, એટલે કે સાંસ્કૃતિક તહેવારો સ્નેહ ફેલાવે છે. તહેવારો છે તેનાથી લોકોમાં પ્રેમનો સંચાર થાય છે, એટલા માટે કહેવામાં આવે છે કે તહેવારો છે તે સ્નેહ ફેલાવે છે, પ્રેમ ફેલાવે છે. ત્યાર પછી આગળ હોલી, બૈસાખી, પોંગલ, ઓણમ. તો હોળી, બૈસાખી, પોંગલ અને ઓણમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. હાર્વેસ્ટ એટલે શસ્યોત્સવો ખેડૂતો માટે મનોરંજન હોય છે, એટલે કે આ બધા લણણીના તહેવારો છે. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ એટલે લણણીના તહેવારો, અને તે લોકો માટે, ખેડૂતો માટે ખૂબ જ આનંદદાયી હોય છે, મનોરંજક હોય છે. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, ત્રીજ, એટલે કે વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને ત્રીજ. સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ, એટલે કે ઋતુના તહેવારો આપણને ખુશ રહેવા કહે છે. પ્લીઝ એટલે ખુશ રહેવાનું. ત્યાર પછી આગળ રાષ્ટ્રીય તહેવારોની વાત કરીએ તો નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. રાષ્ટ્રીય તહેવારો આપણું ગૌરવ છે. ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ, કે તે દેશભરમાં ઉજવાય છે. કન્ટ્રી વાઇડ એટલે દેશભરમાં, સેલિબ્રેટેડ એટલે ઉજવવું. ગિફ્ટ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ભેટ અને શુભેચ્છા, મીઠાઈ અને મેળા. ફેસ્ટિવલ્સ ટેલ us how much people care,
લોકો કેટલી દરકાર કરે છે તે તહેવારો દર્શાવે છે. આવી રીતે રિચા ગુપ્તા દ્વારા આ સરસ મજાનું તહેવાર વિશેનું કાવ્ય છે તે લખવામાં આવ્યું હતું, જેનાથી આપણને જુદા જુદા તહેવારો વિશે માહિતી આપવામાં આવી હતી અને આ માહિતી આપણને ખૂબ જ ઉપયોગી થશે. ગીત છે તે પણ ઘણું સરસ હતું. ચાલો હવે આગળ વધીએ. ચાલો, ડુ એઝ ડાયરેક્ટેડ, વોચ ધ વિડીયો ક્લિપ્સ, ટીક રાઇટ ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ. એટલે કે અહીં તમને તમારા શિક્ષક છે તે જે તે તહેવારને લગતી વિડીયો ક્લિપ્સ બતાવશે અને તે વિડીયો ક્લિપ્સના આધારે તમારે જે તે તહેવાર વિશે જાણકારી મેળવી અને તેના વિશે તે તહેવારના બોક્સની સામે ખરાની નિશાની કરવાની છે. તો જુઓ, અહીં આપણે તે તહેવારના ફોટાઓ છે તે માત્ર મૂકીશું, વિડીયો છે તે તમે તમારી શાળાની અંદર જોઈ શકો છો. તો ચાલો સૌપ્રથમ હું એક ફોટો બતાવું. આ ફોટો કયા તહેવારનો છે? તો જુઓ, તેની અંદર આપણને બૈસાખી એવું લખેલું આપેલું છે. તો તે બૈસાખીનો તહેવાર છે, માટે આપણે બૈસાખીના તહેવારની અંદર ખરું કરીશું. હવે બૈસાખીનો તહેવાર વિશે થોડી જાણકારી લઈએ. તો બૈસાખી એ મુખ્યત્વે પંજાબ અને હરિયાણાની અંદર લણણીનો તહેવાર છે. એટલે કે જ્યારે ઘઉંને પાક છે તે તૈયાર થાય ત્યારે ઘઉંના પાકને, તૈયાર થયેલા પાકને જ્યારે લણવાનો હોય ત્યારે આ તહેવાર છે તે ઉજવવામાં આવે છે. આ દિવસે ખેડૂતો નવો પાક તૈયાર થવાની ખુશીમાં ભગવાનનો આભાર માને છે. શીખ ધર્મ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ દિવસે ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના પણ કરી હતી અને એટલા માટે બૈસાખીનો દિવસ છે તે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે લોકો પરંપરાગત પોશાક પહેરી ઢોલના તાલ ઉપર ભાંગડા નૃત્ય કરવાનું પસંદ કરે છે. તો આવી રીતે બૈસાખીનો તહેવાર ખાસ કરી પંજાબ અને હરિયાણાની અંદર વધારે પ્રમાણમાં ઉજવાય છે. ચાલો હવે હું બીજો ફોટો બતાવું છું, તેના ઉપરથી તમારે ઓળખવાનું છે કે આ કયો તહેવાર છે. તો સરસ, તમે ચિત્ર જોઈ અને ખ્યાલ આવી જ ગયો હશે કે આ તો આપણો મનગમતો ધૂળેટીનો તહેવાર, એટલે કે હોળીનો તહેવાર. હોળી અને ધૂળેટી બંને સાથે આવે. તો અહીંયા હોળીનો તહેવાર છે, તો આપણે હોળીના બોક્સની સામે ખરાની નિશાની કરીશું. તેના વિશે માહિતી જોઈએ તો હોળી અને ધૂળેટી એ રંગ અને ઉમંગનો તહેવાર કહેવાય છે. આ તહેવાર વિશે ઘણી દંતકથાઓ પણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે હિરણ્યકશિપુ, પ્રહલાદ અને હોલિકાની વાત છે તે સાંભળેલી જ હશે. તો દંતકથા પણ તેની સાથે જોડાયેલી છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. પહેલા દિવસે હોલિકા દહન થાય અને બીજા દિવસે લોકો ખુશ થઈ અને ધૂળેટીનો દિવસ ઉજવે છે. ખાસ કરી અને ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી હોય છે અને ત્યાર પછીનો દિવસ એ ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. આમ ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર ગુલાલ અને પાણીનો છંટકાવ કરે છે. પિચકારીઓથી રમવું, વડીલોના આશીર્વાદ લેવા વગેરે પણ આ તહેવારના દિવસે કરવામાં આવે છે અને બાળકો માટે ખૂબ જ પ્રિય તહેવાર, કેમ કે તેમને હોળીથી, ધૂળેટીમાં કલરથી, રંગોથી રમવાની ખૂબ જ મજા પડે છે એટલા માટે. ચાલો, બે તહેવારો આપણે જોયા. હવે ત્યાર પછી ત્રીજો તહેવાર જુઓ. અહીં તમને ચિત્રની અંદર સાન્તાક્લોઝ જોવા મળે છે. તો ચિત્ર જોઈ અને તમે ઓળખી જ ગયા હશો કે આ કયો તહેવાર હશે. હા, આ છે આપણો ક્રિસમસનો તહેવાર, કે જેને આપણે ગુજરાતીમાં નાતાલ તરીકે ઓળખીએ છીએ. તો નાતાલ, તેના વિશે થોડી જાણકારી તમને આપું તો નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર છે, જે દર વર્ષે ડિસેમ્બર મહિનાની 25મી તારીખે ઉજવવામાં આવે છે. આપણે શાળાઓમાં મોટા 25 ડિસેમ્બરની રજા પણ આવે છે, કારણ કે તે નાતાલનો દિવસ છે અને તે દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. એને યાદમાં આ નાતાલનો તહેવાર છે તે ઉજવવામાં આવે છે. આ તહેવાર પ્રેમ, દયા અને વહેંચણીનો સંદેશ આપે છે. સાન્તાક્લોઝ છે તે બધાને ગિફ્ટ આવતો હોય તે પ્રકારના વિડીયો આપણને ઘણા બધા જોવા મળતા હોય છે. આ તહેવારમાં લોકો ઘરે ક્રિસમસ ટ્રી સજાવે છે. જે લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે એ લોકો ચર્ચની અંદર જઈ અને વિશેષ પ્રાર્થના કરે છે. રાત્રે
પ્રભુ ઈસુની સ્તુતિ કરતા કરતા ભક્તિ ગીતો પણ ગાવામાં આવે છે અને બાળકોને સાન્તાક્લોઝ તરફથી ભેટ આપવામાં આવે છે. તો આવી રીતે નાતાલ ક્રિસમસની ઉજવણી છે તે પણ ધામધૂમથી લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. ચાલો ત્યાર પછીનું ચિત્ર તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ચિત્ર છે તેની અંદર આપણને ઈદ નું ચિત્ર છે તે જોવા મળે છે કે જ્યાં બાળકો દ્વારા ઈદની ઉજવણી છે તે કરવામાં આવી રહી હોય આ પ્રકારનું ચિત્ર તમે જોઈ શકો છો. તો આપણે ઈદની સામે ખરાની નિશાની કરીશું. તો ઈદ વિશે થોડી માહિતી જોઈએ તો ઈદ આમ તો ખાસ કરી અને મુખ્યત્વે ઈદ ઉલ ફિત્ર એ મુસ્લિમ સમુદાયનો તહેવાર છે, પવિત્ર અને ખુશીઓનો તહેવાર, જેમાં રમજાન મહિનાના આખા મહિનાના પવિત્ર ઉપવાસ એટલે કે રોજા મુસ્લિમ લોકોએ રોજા કર્યા હોય અને ત્યાર પછી આ તહેવાર છે તે ઉજવવામાં આવે છે. આ દિવસે ભાઈચારો અને શાંતિનો સંદેશ પણ આપવામાં આવે છે. મુખ્ય વાત આ તહેવારની જોઈએ તો આ તહેવારે લોકો નવા કપડાં પહેરી મસ્જિદ કે ઈદગાહની અંદર જઈ અને ખાસ પ્રાર્થના એટલે કે નમાજ પઢવા માટે જાય છે, એકબીજાને ગળે મળી અને ઈદની મુબારકબાદ છે તે આપે છે. આ સિવાય લોકો ઘરે જમવામાં સેવૈયાની મીઠાઈ છે તે ખાસ બનાવે છે અને ઈદની તે ખાસ મીઠાઈ લોકો દ્વારા બનાવવામાં આવે છે અને એકબીજા મળી અને ઈદના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યાર પછીનું ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે કે આ ચિત્ર છે તે આપણને દિવાળીના તહેવાર વિશે માહિતી આપે છે. તો દિવાળી આમ તો સમગ્ર ભારતની અંદર ઉજવાય છે અને ત્યારથી આપણે દિવાળીના ખાના ઉપર ટીક કરીશું. તો દિવાળી એ હિન્દુ ધર્મનો આમ તો સૌથી મોટો તહેવાર છે અને આ તહેવાર પ્રકાશના તહેવાર તરીકે પણ ઉજવાય છે, કારણ કે આ દિવસે લોકો પોતાના ઘરોને રોશની અને દીવાથી શણગારે છે, ઘરની અંદર રંગોળી પૂરવામાં આવે છે, લોકો નવા નવા કપડાની ખરીદી કરે છે, તેમજ દિવસ અને રાત્રિ દરમિયાન બાળકો અને મોટેરાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ફટાકડાઓ પણ ફોડવામાં આવતા હોય છે. આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું બધું છે. ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અયોધ્યાની અંદર પાછા ફર્યા હતા તે દિવસ એ દિવાળીનો દિવસ હતો, જે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તો આવી રીતે દિવાળીનો તહેવાર છે તે પણ ખૂબ જ ધામધૂમથી ભારતની અંદર ઉજવાય છે. તો આવી રીતે તમને વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો ક્લિપ નથી બતાવી, પરંતુ તેની જગ્યાએ આપણે અત્યારે વિડીયો તહેવારો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે. આ સિવાય પણ તમે આ તહેવાર વિશે ઘણું બધું જાણતા હશો તો તેના વિશે તમે કોમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો. ઘણા બધા તહેવારોના નામો આની અંદર આવ્યા હતા, પણ તે બધા જ તહેવારોની માહિતી છે તે આપણે અહીંયા આપેલી નથી. કેટલાક તહેવારો દાખલા તરીકે ઓણમ છે, તો ઓણમ છે, પોંગલ છે, આ બધા તહેવારો વિશે તમારે માહિતી મેળવી અને મને જણાવવાની છે, તો જરૂરથી જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 2 નો ભાગ 1 છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ પૂરો કરીએ છીએ. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.